સ્ત્રી માટે માતા બનવા જેવું કોઈ સુખ નથી અને આ સુખ, આનંદ અને હૃદયમાં છલકાતા પ્રેમની અભિવ્યક્તિ હાલરડા દ્વારા થાય છે. બાળક જ્યારે એકદમ નાનું હોય ત્યારે મા દ્વારા જગત સાથે જોડાય છે અને સતત પોતાની માનો અવાજ સાંભળવાથી તે માનો અવાજ તરત ઓળખી જાય છે. હાલરડા દ્વારા બાળક માની એકદમ નજીક આવે છે. હાલરડું બાળકને મુશ્કેલી સામે લડવાની આંતરિક શક્તિ વધારે છે. હાલરડું બાળકનો બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસ કરે છે. હાલરડું સાંભળવાથી બાળકનું મગજ ઉત્તેજિત થાય છે અને શાંતિ અને આનંદની લાગણી અનુભવે છે. આથી બાળકનો બૌદ્ધિક વિકાસ થાય છે. હાલરડા દ્વારા બાળકને સંગીતનું જ્ઞાન નાનપણથી મળવાનું ચાલુ થાય છે. હાલરડું બાળકના સામાજિક વિકાસને અસર કરે છે અને હાલરડું સાંભળવાથી બાળક મળતાવડું બને છે. હાલરડામાં કાવ્ય તત્વ ઓછું અને લાગણીસભરતા, વાત્સલ્ય અને મમતા વધારે હોય છે. જો બાળકમાં દીકરો હોય તો દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે.